તૂટ્યું ગઠબંધન। ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે। હવે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ જ લડવાની છે। એટલે પેટા ચૂંટણીમાં હવે 3 મોરચા પર લડાઈ જોવા મળશે। ત્યારે સવાલ એ છે કે શું ગઠબંધન તૂટતા ભાજપને ફાયદો થશે? ગત ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર 4% જ મતનો ફેર હતો। ત્યારે 2022 બાદ હવે 2025નો ચૂંટણી જંગ પણ રોમાંચક બની ગયો છે। ગુજરાતમાં તૂટ્યું આપ કોંગ્રેસનું ગઠબંધન। હવે એકલા હાથે લડશે બંને પાર્ટીઓ ચૂંટણી। વિસાવદર અને કડીમાં ત્રિપાંખીયો જંગ। ભાજપને થઈ શકે છે સીધો ફાયદો। એક વર્ષની અંદર જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટી ચૂક્યું છે। લોકસભામાં બંને પાર્ટીઓ એકસાથે ચૂંટણી લડી રહ્યા હતા। એટલું જ નહીં, વાવડી પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો। જોકે હવે જ્યારે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેઓ પેટા ચૂંટણીમાં એક જ હાથે ચૂંટણી લડશે અને ભાજપને ટક્કર આપશે। ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે। અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે। ગઠબંધન તૂટ્યા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજાને ઘેરી રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી છે। 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના મત આમ આદમી પાર્ટીએ ભલે તોડ્યા હોય છતાં વિપક્ષમાં તો હજુ પણ કોંગ્રેસ જ છે। જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે તેઓ હવે ગુજરાત માટે એકલા હાથે જ લડશે। આમ આદમી પાર્ટીને એક હવા ઊભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે, પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા। મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે। ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે, કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે। ગઠબંધન તૂટ્યા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા એકબીજા પર નિશાન તાકી રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતની જનતા ક્યારેય પણ ચૂંટણીમાં ત્રીજા પક્ષને સ્વીકારતી નથી, જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો સૌથી મજબૂત ઉમેદવાર છે। ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા। વિસાવદરમાં અત્યારે ત્રણેય પાર્ટીઓમાં મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો ગોપાલ ઇટાલિયા છે। જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે। ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ અમે, અને અત્યારે આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટીનો, અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે। ખેડૂતો સ્વમાની ખેડૂતો છે। ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે, ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટી જતા ભાજપની જીતનો માર્ગ મોકળો થઈ શકે છે। કડી ભાજપનો ગઢ છે, જોકે વિસાવદરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપના ઉમેદવાર જીત્યા નથી। ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ ચૂંટણી લડતા શું ભાજપને ફાયદો થઈ શકે છે? આ સવાલ સૌથી મહત્વનો છે। જોકે હાલ તો ભાજપનો દાવો છે કે બંને પેટા ચૂંટણીમાં ભગવો જ લહેરાશે। ગુજરાતની 6.5 કરોડની જનતા જનાર્દન, વિસાવદરની જનતા અને કડીની જનતા જનાર્દનનો આશીર્વાદ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે। તો બિલકુલ આગામી બંને વિધાનસભા જે બાય ઇલેક્શન છે એ ખૂબ સારા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે। આમ હવે વિસાવદરના ચૂંટણી જંગમાં 3 મોરચા પર જોવા મળશે ચૂંટણી લડાઈ।
2022માં તો આમ આદમી પાર્ટીએ મેદાન મારી લીધું હતું અને 2025માં શું ભાજપ કોઈ ચમત્કાર કરી શકશે તેના પર સૌની નજર મંડરાયેલી છે. અમદાવાદથી સચિન પાટીલ અને નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો આ વિસાવદરની સીટ ખૂબ જ રસપ્રદ એટલા માટે પણ બની રહી છે કારણ કે બાય ઇલેક્શન થયા તેમાં એકમાત્ર સીટ એવી હતી વિસાવદર કે જેનું ઇલેક્શન ડિક્લેર નહોતું કરવામાં આવ્યું અને હવે જ્યારે આ બાય ઇલેક્શન વિસાવદરમાં થઈ રહ્યું છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અને તેમણે ત્યાંથી અલવિદા કહીને તેઓ બીજેપીમાં જોડાયા, સીટ ખાલી પડી અને હવે 2022નું એ પરિણામ શું હતું તે પણ અમે આપને વોલ ગ્રાફિક્સ થ્રુ બતાવવા જઈ રહ્યા છે. આ જુઓ આંકડો અમે આપને બતાવી રહ્યા છે. વિસાવદરનો ચૂંટણી જંગ 2022નું એ પરિણામ જેમાં આમ આદમી પાર્ટીને 66,210 વોટ મળ્યા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સેકન્ડ નંબર પર હતી, બીજા નંબર પર જ્યારે 59,147 વોટ મળ્યા હતા. લગભગ બંનેની વચ્ચે આપ જુઓ તો 7,000નો ફરક હતો. 7,000 આમ આદમી પાર્ટીને વધારે હતા અને ત્રીજા ક્રમાંકે રહ્યું હતું કોંગ્રેસ કે જે 16,963 મત સાથે કોંગ્રેસના ખેમામાં આ વોટ જે છે તે પડ્યા હતા. હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ રહી છે. પોલિટિકલ ઇક્વેશન્સ ઘણું બધું હવે અલગ અલગ મુદ્દાને લઈને કહી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટીનો જે જોમ જુસ્સો છે તે એક અલગ જ લેવલ ઉપર પહોંચ્યો છે કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી આ જ વોટ જે છે તે ફરી એક વખત તબદીલ કરાવી શકશે તેના ખેમામાં કે કેમ. જવાબદારી જે છે તે ગોપાલ ઇટાલિયા પર રહેલી છે, પણ રસપ્રદ બાબત એ રોચક એ બની જવાની છે કે કોંગ્રેસમાંથી પણ હવે ઉમેદવાર ઉતરવાના છે.